પોરબંદરમાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। એક્સ્ટ્રીમ ફિટનેસ કેર અને આર્ય સમાજ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાળકોમાં વીરતાના ગુણોને પ્રોત્સાહિત કરવા માટે પ્રાચીન રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું। તાજેતરમાં વીર બાળ દિવસ નિમિત્તે આર્ય સમાજ પોરબંદર અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના સંયુક્ત ઉપક્રમે બાળકોમાં રહેલ સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવા તેમજ તેનામાં ત્યાગ, સમર્પણ, રાષ્ટ્ર માટે પૂર્ણ નિષ્ઠા, નિડરતા અને વીરતાના ગુણોને ખીલવવા માટે વિવિધ પ્રાચીન પ્રેરણાદાયી રમતોનું આયોજન ખીજડી પ્લોટ મહારાજા નટવરસિંહજી ઉદ્યાનમાં કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આર્ય સમાજ પોરબંદરના પ્રમુખ ધનજીભાઈ આર્ય, મંત્રી કાંતિભાઈ જુંગી, આર્ય વીર દળ અધિષ્ઠાતા ગગનભાઈ આર્ય તેમજ પતંજલિ ભારત સ્વાભિમાનના જિલ્લા પ્રભારી નરેશભાઈ જુંગી, ગુજરાત રાજ્ય રોગ બોર્ડના ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર અને એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમીના પ્રેસિડેન્ટ કેતન કોટિયાએ ખાસ ઉપસ્થિત રહી વિજેતાઓને મેડલ તેમજ આર્ય સમાજ પોરબંદર દ્વારા તમામ બાળકોને પુસ્તકો ભેટ આપવામાં આવ્યા હતા। આ સ્પર્ધાને સફળ બનાવવા એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના ટ્રેનરો મહેશ મોતીવરસ, સુનિલ ડાકી, હેબિત મલેક, અંજલિ ગંધ્રોકિયા, ધ્વનિ સલેટ, મીરા પંડ્યા, ધરતી કોટિયા અને સ્નેહા પાંજરી સહિતનાઓનું મહત્વનું યોગદાન રહ્યું હતું। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।